સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજન અંતરયામે રહો નિરંતર અંતરમાં સમતા રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાને કતની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાને કતની વચન વિશે ન સમાય અહો. ધર્મની સોંપણી પૂજ્ય પ્રભુશ્રીજીએ પરમ કૃપા કરી સમાધિ શતક સ્વાધ્યાય અર્થે આપ્યું. જ્ઞાની આપણને કંઈ આપે ને આ ગુરુગમ કહેવાય, સમજણ કે તું શરીર નથી આત્મા છું એમ અંગત રીતે કે આપણને બધાને ખબર છે અને કોઈને અનુભવ નથી. જૈનેતરમાં બધાને ખબર જ છે મંદિરમાં શા માટે જવાનું, કે હું શરીર નહીં આત્મા છું, પણ કોઈને અનુભવ નથી ને. એ જ્ઞાની જ્યારે કે વ્યક્તિગત ધોરણે કે તું શરીર નહીં આત્મા છો, એ અવધારી લે પાત્ર શિષ્ય આ ગુરુગમ આપીએ. એમાં શું નવું? અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. લાઇબ્રેરીમાં તો બધા પુસ્તકો હતા જ, બધા વાંચેલા બ્રહ્મચારીજી. સમાધિ શતક સ્વાધ્યાય અર્થે આપ્યું. પૂજ્યપાદ સ્વામીનો મોક્ષમાળા જેવડો ગ્રંથ છે, ખાલી દિગંબરી ગ્રંથ, અઘરો, આત્માની જ વાત ખાલી. કે આ વાંચજે, આજ્ઞા આપી. અહોભાવ આવે ને, નાનામાં નાની આજ્ઞા મળે, આજ્ઞા રૂચિ સંકિત કહેવાય. મને આજ્ઞા મળે ગુરુની, એ આરાધે એટલે એનું કલ્યાણ થઈ જાય. શિવભૂતિ મને મળે ને આજ્ઞા કે નવકાર મંત્ર, તો કે ના આ તો નહીં આવડે, અઘરું છે. તો કાંઈ નહીં, મા ઋષ મા તોષ તો બોલી બતાવો, તો બોલી બતાવ્યું, એમાંય ભૂલી ગયા. પણ એને ખબર હતી કે આ આજ્ઞા મને મારા ગુરુજીએ આપી છે, મારા કલ્યાણનું કારણ છે. આ વિશ્વાસ કામ કરી જાય. સમાધિ શતક સ્વાધ્યાય અર્થે એમ કીધું, મેં તો આ વાંચ્યું છે એમ કે, મેં આની કરતા અઘરા મોટા દળદાર ગ્રંથ વાંચ્યા છે એમ કહેતો. આપણે એવું કરીએ, આપણે કોઈને કહીએ ને કે જીવનકાળ વાંચ્યું, એ તો મેં વાંચ્યું છે પહેલાં, વર્ષો પહેલાં. પછી કઈ ગોપાલજીનું આખું નામ બોલો તો ખબર જ ન હોય. એટલે એવું થાય પછી. એટલે હું જાણું છું એ મારું અભિમાન જ્ઞાની પાસે આ અનંત અનુમતિ કર્મ છે. બધા આગમ વાંચી લીધા હોય ને, પછી છેલ્લા દિવસોમાં ગોપાલદેવ પાસે કોઈ જાય તો ગોપાલદેવ એમ કે મોક્ષમાળા વાંચવી, ભાવના બોધ વાંચજો એમ કે. ધારસીભાઈને એમ કે મોક્ષમાળા વાંચજો એમ. તો હું તો મારા જ માસજીને શીખવાડતો હતો આગમ, પતી ગયું. પહેલાં વાંચેલું એ આજ્ઞા વગર વાંચેલું ને. આ ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત કહેવાય. આજ્ઞા લેવી પડે ગુરુજીની ને તીર્થંકર ભગવાનની. આ મૂળ વાત એના ઘરની છે ને. વિનયપૂર્વક 3 નમસ્કાર કરી આજ્ઞા લઈને પછી શરૂ કરવું પડે. કમર દુખતી હોય, ગોઠણ દુખતી હોય તો ઊભો ઊભો ભલે માથું નમાવે વિવેકપૂર્વક. નહીં તો ગુરુ દત્ત અને તીર્થંકર દત્ત ન થાય, ચોરી કરીને આપ્યું નથી. એટલે ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્તનો ગુનેગાર થાય. પ્રભુજીએ પરમ કૃપા કરી. આ પુસ્તક વાંચજો, એમાં આટલી બધી કૃપા કરી નાખી, પરમ કૃપા. બધાને ન કે કાંઈ ક્યાં આપતા હતા આત્મસિદ્ધિ ગોપાલદેવ કોઈ. ડુંગરસિંહ ગોશાળા નહોતા આપતા. ધોરી ભગતની દેરી છે કાવીઠામાં, અમલભાઈ આખી સમજાવી. ગોપાલદેવને કહે છે કે મેં આખી આત્મસિદ્ધિની ગાથાઓ દોહરા બધા સમજાવ્યા છે ધોરી ભગતને, એને આપું. ગોપાલદેવ કંઈ બોલ્યા જ નહીં. અંબાલાલભાઈ સાંજમાં સમજી ગયા કે જવાબ આપતા નથી. ગોપાલદેવ મુંબઈ જાય છે, નડિયાદ ટ્રેનમાં બેઠા, મેલ ટ્રેનમાં, કે પછી પાછા આવશે ત્યાં સુધી ધોરી ભગત માગશે તો શું કરે. એટલે કહે છે મેં તમને પહેલાંય પૂછ્યું છે, ફરીવાર પૂછું છું કે ધોરી ભગતને આત્મસિદ્ધિ આપું. ગોપાલદેવ શું જવાબ આપે છે ખબર છે? વિચારીને કહીશ. ગોપાલદેવને વિચારવાનું હોય એમ કે જે પૂર્ણ વિતરાગ જેવો બહુ સહજ સ્મરણમાં આવે છે. આ વિચાર છે ધોરી ભગતને આપવી કે નહીં. તમારા મનમાં વિકલ્પ થાય છે કે મને નમસ્કાર કરું કે નહીં. તમારા નમસ્કાર 14 રાત લોકમાં, આ ખબર છે અંતર્યામીને. અને ધોરી ભગતને આત્મસિદ્ધિ આપવી કે નહીં ધ્યાનમાં બેસીને વિચારી જોશે.
એ સમજી ગયા અંબાલાલભાઈ કે હવે પૂછાય નહીં ફરી વાર. સમજદાર કો ઈશારા કાફી હે. સમાધિ શતક સ્વાધ્યાયથી આપ્યું તે તેઓ શ્રીએ 6 વર્ષો સુધી વાગોળ્યા કર્યું. અઠવાડિયે વાંચીને આપણે પાછું આપી દઈએ, તમારું જોઈએ છે વંચાઈ ગયું મારું. 6 વર્ષ સુધી વાગોળ્યા કર્યું કે આમાં એવું શું હશે કે મને વાંચવાનું કહ્યું હશે. 5 ઇન્દ્રિયના વિષય કશાય કાબુમાં રાખીને વાંચે 6 મહિનામાં સંકિત થાય એમ લખ્યું છે. પણ લખ્યું કે બધાને પાત્ર નથી કાંઈ ને ઘણા દોડે પછી. 6 વર્ષો સુધી વાગોળ્યા કર્યું. પૂજ્ય પ્રભુજી પ્રસન્ન થયા અને એક અપૂર્વ વાત દર્શાવી. ઘણી આજીજીપૂર્વક માગણી કરનારે પણ એ વસ્તુ નહોતા આપતા અને ઉલટું માર્મિક રીતે ક્યારેક જાણતા બેટો થઈને ખવાય, બાપ થઈને ના ખવાય. યોગ્યતા વિના વસ્તુ મળે નહીં, પાત્ર વિના વસ્તુ ન મળે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. બ્રહ્મચર્ય એટલે ન પરણવું એમ નહીં, 5 ઇન્દ્રિયો આત્મામાં હોવી જોઈએ. શું લેવા આવ્યા છો? પ્રભુજી પૂછતા. આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? દૂધ લેવા જાય તો તપેલ લઈ જાય ને. લાકડાનો ભારો લાવવો હોય તો દોરડું લેતો જાય, બાંધીને લઈ આવાય. કેમાં લેશો? તારું વાસણ તો કટાઈ ગયેલું છે, દૂધ ફાટી જશે કે તૈયાર થઈને આવો. આ ગાથા સમજાવતા કે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન. બેટો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. યોગ્યતા વિના વસ્તુ ન મળે. પ્રભુજી જ્ઞાનીઓ તો રસ્તે જણાને યોગ્યતા હોય તો બોલાવીને આપે એવા કરુણાળુ હોય છે. હતા જ 17 બ્રહ્મચર્ય વ્રતના ધારક. એમાંથી બોલાવીને આપ્યું આવો. ઉપમિતિ ભવ પ્રપંચમાં કેટલી વાત આવે છે તેમાં ભારે કરી છે. એક સત્પુરુષ ઉપર દ્રષ્ટિ રાખવાની જ વાત આવે છે. એક જ, બીજો મન મંદિર આણું નહીં, મંત્રાઈ જાય એમાં. એ જ હું તો જોયા કરું છું. પ્રભુજી કે શું લખી ગયો છે કે એક સત્પુરુષ ઉપર જ દ્રષ્ટિ રાખવાની. પણ યોગ્યતા વગર સમજાય કેમ? આમ યોગ્યતા વિના ન મળે તેવી અપૂર્વ વસ્તુ તે ગુરુગમ. પ્રભુજીએ બ્રહ્મચારીજીએ સંવંત 1988ના જેઠ સુદ નોમને દિવસે જણાવેલ, જે તેઓએ પોતાની નોંધ પોથીમાં નોંધેલ છે કે આજે અમને પ્રભુજીએ કહ્યું કે આમ કર તો આત્મા હાંસલ થશે. એ આપણને કહે તો થાય, આપણે કરવા માંડીએ જ ન થાય કે આપણે પાત્ર થવું પડે. પાછું મને કહી દો તો કહી દીધું, સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ. એ તો મને ખબર હતી, પતી ગયું. એટલે કે છે સંવંત 88ના જેઠ સુદ નોમને દિવસે બ્રહ્મચારી નોંધ પોથીમાં લખી રાખ્યું કે આજે અમને અપૂર્વ સાધન આપ્યું, ગુરુગમ આપી. એમ 77થી પ્રભુજીના સમાગમમાં હતા. 11 વર્ષ પછી, 3.5 વર્ષ આવજા કરતા હતા. 81થી પછી સ્થાયી થઈ ગયા. પોતાની હયાતી દરમિયાન તેઓ ઘણી વખત બ્રહ્મચારીજીને નિત્ય નિયમ, વ્રત, મંત્ર આપવાનું કહેતા. કોઈ આવે મુમુક્ષુ કે આજ્ઞા આપો, એ બ્રહ્મચારી જાઓ એને સમજાવીને આપો. આપ્યું તો પ્રભુજી જ કહેવાય ને. આપણે એમ કહીએ પેન ઓલાને આપો તો પેન તો આપનાર જ આપી છે ને. ઓલો તો આંગળીઓ છે, મારફતીઓ, કુરિયર સર્વિસ. આપનાર તો એ જ છે ને. સંવંત 1952ના ચૈત્રવદ 5મના દિવસે, સંવંત 1952 વૈશાખ સુદ 8મ પ્રભુનો દેહ છૂટી ગયો છે. છેલ્લે વર્ષે ચૈત્ર પછી વૈશાખ, ચૈત્રવદ 5મ કુપોદયનો દેહ વિલય દિવસ. સંવંત 1992ના ચૈત્રવદ 5મના દિવસે કુપોદય બોધેલ સત્ય ધર્મની પ્રભાવનું કાર્ય શ્રી બ્રહ્મચારીજીને સોંપતા ટ્રસ્ટીઓની હાજરીમાં કહે છે કે મુખ્ય બ્રહ્મચારી સોંપણી. લોકો બ્રહ્મચારીજીને ખાસ ઓળખતા જ નથી અમુક સ્થળ સિવાય. ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. અને અધ્યાત્મ કેવી રીતે થશે? ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગર્ભાવાસ, એવું થાય. મુખ્ય બ્રહ્મચારી સોંપણી. બ્રહ્મચારીએ કુપોલદેવ પાસે જવું પ્રભુજી આજ્ઞા આપે છે. પ્રદક્ષિણા દઈ સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષ્યમાં રાખી લક્ષ લેવો, પૂછવું, સમજાવવું કે 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપના આ તત્વજ્ઞાનમાં અહીંયા લખ્યા છે. પાના નંબર આપો, સમજાવવાનું કે 7 વ્યસનનો ત્યાગ કરવો પડે,
સાત અભક્ષનો ત્યાગ કરવો પડે, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો પડે, અને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ઓછામાં ઓછી 3 માળા કરવી પડે રોજ. આજ્ઞા લીધી, આ વીમો ઉતરાવ્યો, પછી શરૂ થાય. પોતાને મળે મંદિરમાં જઈને આમ કરવા માટે એમ ન ચાલે. કાંઈ પુણ્યનું કારણ થાય, છૂટવાનું કારણ ન થાય. પુણ્યનું કારણ થાય, છૂટવાનું કારણ ન થાય. કુપોદેવની આજ્ઞાએ શરણાએ આજ્ઞા માન્ય કરાવી કે રોજ આ કરવાનું જ. 25 મિનિટ લાગે ખાલી. 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપના અને 3 માળા કરે ને 23 થી 25 મિનિટ જ લાગે ખાલી. એમાં એકલો હોય ને ગદ્યમાં કરે તોય ચાલે કે હે પ્રભુ શું કહું દીનનાથ. રાગ ન હોય કે આવડતું ન હોય કે ગવાય એમ ન હોય તો સબ ઉપયોગ વધારે રહે ગદ્યમાં કરે તો. આ વાતની અગમ એંધાણી તો તેઓને ઓરે હતી જ. પ્રભુ હવે અમારો આધાર કોણ? ભાવિક લોકો પૂછતા પ્રભુશ્રીજી કે તમારી તો ઉંમર થઈ ગઈ, તમારે હે હતી પછી અમારો આધાર કોણ? અમે નિરાધાર થઈ જશું. તો કાંઈ નહીં થાવ નિરાધાર, ખુલ્લું કહેતા. આ પ્રશ્ન ભાવિક ભક્તોએ પૂજ્ય પ્રભુશ્રીની કથળતી જતી દેહ સ્થિતિને અનુલક્ષી પૂછેલ. તેના ઉત્તર રૂપે પ્રભુશ્રીજીએ પ્રકાશેલ કે જેની આણે જમનામૈયા માર્ગ દે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમારી સેવામાં આવશે અને 11 વર્ષ સાથે રહેશે તેવાને અમે મૂકી જઈશું. હજી અંતેવાસી તરીકે આવ્યા નહોતા. કુપોદે કહ્યું ને પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે, કોક કરશે. કુપોદને જ્ઞાનમાં ખબર હોય કોક કરશે, એ પ્રભુજીને ખબર છે કોક આવશે. ત્યાં હતા જ કુપોદને મળેલા સાધુ એ હતા 2. એને નો નિમે. મોહનલાલજી મહારાજ હતા, લક્ષ્મીચંદજી મહારાજ હતા, ચતુરલાલજી મહારાજ હતા. એ બધા કોઈ નિમે જ નહીં. કુપોદને મળેલા તોય. એટલે નક્કી ધર્મની પ્રભાવના કરવાનું કામ કેટલું અઘરું હશે ને કોણ નક્કી કરે તો કોને સોંપવું? જેની આણે જમનામૈયા માર્ગ દેવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી અમારી સેવામાં આવશે અને 11 વર્ષ સાથે રહેશે તેવાને મૂકી જઈશું. આનો અર્થ શું? જેની આણ શું? નદી કઈ? પૂર કયું? જમનામૈયા માર્ગ દે. કયો માર્ગ દે? પરમાત્મા શ્રી કૃષ્ણ તેમની રાણીઓને ધસમસતી નદીને પહેલે પર જઈને દુર્વાસા ઋષિને અંદાન આપવાની આજ્ઞા કરે છે. તેનો અર્થ આપણે એમ ઘટાડવાનો અહીંયા કે વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ પૂર આવ્યું છે કુસંગનું. તો સાચી વાત કોણ સાંભળે? સામે પૂરે જવાનું છે સાચી વાત કરવા માટે. કોને ગમે? સામેવાળાની ભૂલ ખબર પડે ને એટલે મોઢું તરત જ બગડી જાય. આવ્યો હોય સત્સંગમાં, શોક સભામાં આવ્યો એવું મોઢું કરી નાખે. પછી ગુનો પકડાડો ને અને કોઈ વખાણ કરે ખોટું કે હા તમે તો પુણ્યાનુબંધી પુણ્યવાળા છો શ્રાવકજી, તો છાતી ફૂલે. અને લોકોના જ સર્ટિફિકેટ જોઈએ છે. આપણે એકબીજાને વખાણીએ તો શું થાય? એમાં તરત જ મોઢું પડી જાય. એને કે મજા ના આવે, તો મજા કરવાનું છે. અહીંયા તો તારા દોષ દેખાય, તને શેડો પડે, તિરાડ પડે અનંતાનુબંધીની. એને માટે છે સત્સંગ કે અનંતકાલથી તને સાચી વસ્તુ જાણવા મળી નથી, હવે શેવડો પડવો જોઈએ. કુપોદે લખ્યું છે 728 પાના પર અધમધમ પુરુષના લક્ષણો. આ સાચી વાત આવે ને જેને મનમાં દ્વેષ થાય ને એવું કાંઈ ન હોય, પણ એને જુગુપ્સા ઉપજે. આ અધમધમ પુરુષના લક્ષણ છે એમ લખ્યું છે કુપોદે. વિતરાગની વાત કે આવું આચરણ હોવું જોઈએ સાધકનું. કોઈને કંટાળો આવે કે આ શું? નાચવાની મનાય, ખાવા પીવાની મનાય, 5 ઇન્દ્રિયો પોષવાની મનાય, વાજિંત્રની મનાય. રેતીનો કોળિયો લાગે ને, બધા કેવી મજા કરે છે. આવી વાત હોય? આત્મધમ પુરુષના લક્ષણ છે આ. એને સત ધર્મની વાત ઉપર જુગુપ્સા થાય એટલે સમજી લેવાનું કે અનંતાનુબંધી કર્મ છે. વયું જવાનું રૂમમાં, ક્ષમાપના બોલવાની કે મને આમ કેમ થાય છે. આવ્યો છું મંદિરમાં હું ધર્મ કરવા માટે. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ થયો, ત્યારે પરમાત્મા સિવાય રાજચંદ્ર ભગવાને ઉગાડે કર્યો. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય એટલે ખુલ્લો કર્યો માર્ગ. કે મૂળ માર્ગ સાંભળો જીનનો આ રસ્તો છે.
અને પ્રભુશ્રીજીને જે કોઈ મુમુક્ષુ સાધન માગે તો આપવા આજ્ઞા કરી વસોમાં 54 કે જે કોઈ ભાઈ બહેન મુમુક્ષુ તમારી પાસે આવે ને છૂટવાનું સાધન માગે તો આટલું આપજો, કારણ કે અમારી પાસે છે. પતી ગયું ને. આ મંત્ર તો કે અમારી પાસે મંત્ર છે, ઓગે ઓગે કરીએ સંપ્રદાયના કુલ ધર્મના. પતી ગયું ને, એટલે એનો અવતાર પતી ગયો ને. હવે કર્યા જ કર્યા 5, 15, 25, 50 વર્ષ પછી એ કરતો એ જ કરે. અમે આટલા વખતથી કરીએ છીએ, કેમ છોડી દેવાય? અનંત અનુમતિ કર્મ છે, વચનામૃત 522 લખ્યું. ઇન્દ્રપતિ ગૌતમે છોડી દીધું ને બધું. ત્યાં તો ભગવાન જ હતા, એ વેદ વ્યાસ. બ્રાહ્મણમાં એ વેદ વ્યાસ, વ્યાસ એટલે ડાયામીટર સર્કલનો, એક છેડેથી બીજી છેડે સેન્ટરમાંથી જાય. ભગવાન ગણાતા 4 વેદના પારગમી. શિષ્ય થઈને રહ્યા, ઉંમરમાં મોટા હતા, 7 વર્ષ. બાળ બ્રહ્મચારી હતા. ભગવાન મહાવીરને તો ઉદયપ્રયોગે ઘર માંડેલું. ને પ્રભુશ્રી 14 વર્ષ મોટા હતા. પહેલા મહાવીર, બીજા મહાવીર, સરખું જ છે બધું. ઇતિહાસનું પુનરાવર્તન થયા કરે. નામ અલગ હોય, કાળ અલગ હોય, એટલે ખબર ન પડે. ભૂતકાળની વાતમાં બહુ મજા આવે. યુદ્ધસ્ય વાર્તા રમ્યા, હિતોપદેશમાં સંસ્કૃતમાં શ્લોક આવતો. લડાઈની વાતમાં બહુ મજા આવે કે ભગવાન મહાવીર જાતા હતા ને ચંડકોશ્યો આવ્યો ને કરડ્યો ને. પછી ગીત જોડે, દૂધ વયું ત્યાં પ્રભુના દૂધ છે ને વહે. માણસ જેવા માણસ છે, સર્પ કરડે દૂધ કેવી રીતે નીકળે? રૂપકથી સમજાયું કે ક્ષમાનું આ મહાત્મ્ય છે, એમાં ધર્મ સમજે. પછી ગાંધીજીએ ભૂલ ખાય છે કે શ્રીમદને લોહી ધોળું નહોતું. તે ક્યારે જોયું શ્રીમદનું લોહી? એણે ક્યાંક સાંભળી લીધું હશે કે ભગવાન મહાવીરને સાપ કર્યો ત્યારે લોહી નીકળેલું, પણ એ સફેદ કલરનું હતું. રૂપકથી કહ્યું કે ક્ષમાનું બળ કેટલું છે. જેવું માણસને કાપવામાં આવે ને લોહી સફેદ નીકળે લાલને બદલે, નક્કી ક્યાંક ચમત્કાર છે ને. તીર્થંકર કોઈ ચમત્કાર કરે જ નહીં, નિયમ છે. નાના જ્ઞાનીઓ કરે ચમત્કાર, અને બીજાને બતાડવા માટે કરે, થઈ ન જાય કરે એટલે રીધી સીધી ભ્રષ્ટ થઈ જાય. ગોપાલદેવ એક પણ ચમત્કાર કર્યો નથી. ઓછો ચમત્કાર છે, આત્માને પરમાત્મા કરે, જીવનો શિવ કરે. અનંતકાળથી જે રખડતો હતો એ નરને નારાયણ બનાવી દે, ઓછો ચમત્કાર છે. પથ્થરમાંથી ભગવાન બનાવી દે, પ્રતિમા બનાવી દેતો. આ જળ જેવો હતો, પથરા જેવો, એમાંથી પ્રતિમા બનાવી કરી નાખી, ભગવાન બનાવી દીધો. આ ઓછો ચમત્કાર છે. લોકો એ જ ગોતે છે. જૈનેતરમાં તો ખરું, જૈનમાં દોડે બધા, અમી છાટના થયા છે, દોડે દર્શન કરવું. અરે પથ્થર એક આમના એમ કહે છે કે તીર્થંકર ભગવાન સદેહ હોય ને એને પરસેવો ન થાય, એમ કહે છે એક આમને. એ પથ્થરમાંથી પરસેવો નીકળશે અમી છાટના. પદાર્થ વિજ્ઞાન છે આ તો. ભૌતિકનો નિયમ હોય, એટલી બધી હ્યુમિડિટી હોય, બધી લાદી ભીની જ લાગે જ ને. હમણાં ભેજ નીકળે. સસ્તામાં જોઈએ જ ને, લઈ આવે. વધારે હોય ને તો બાટલી ભરીને લેવાની, તિજોરી મૂકે. એટલે શું? આત્મા નથી જોતો, પૈસા જોઈએ છે. આ તીર્થંકરની વાત હોય, આ વિતરકનો ધર્મ હોય. અત્યારે થાય ને એવું બધા ભાગી જાય, ખાલી થઈ જાય. એટલે ભૌતિકનું મહાત્મ્ય જ જાતું નથી જીવને. પૌદ્ગલિક રચનાએ જીવને સ્તંભિત કરવો યોગ્ય નથી. વચનામૃત 124. આ પૂતગલના ખેલ છે આ બધા, એમાં આત્મા અટકાવી ન દેવાય. કુપોલદેવે કહ્યું છે જ્યાં સુધી ભૌતિકનું મહાત્મ્ય નહીં જાય ત્યાં સુધી અધ્યાત્મ હાથમાં આવે જ નહીં. અને એ જ ધર્મ સમજે છે. હોશે હોશે પછી ગીત ગાય એના, બીજાને કહે એટલે બીજો જાય. વોટ્સઅપમાં મોકલે એકબીજાને, બ્લોક કરી દેવાનું, મોકલવાનું નહીં કોઈને. આવું પ્રભાવ ના કરીને તમે વિરાધ ના કરી. કરવું, કરવડવું, કરતે પ્રતે અનુમોદવું ખોટી વસ્તુ, એનો દંડ નહીં મળે. જો સાચી વસ્તુમાં પૂર્ણ થતું હોય તો ખોટી વસ્તુમાં પાપ નહીં લાગે. કૃત કારિત અનુમોદન. બ્લોક કરી નાખવું પડે. તો આ મોકલે.
વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ થયો હતો, તેને પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાને ઉઘાડો કર્યો અને પ્રભુશ્રીજીને જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેન સાધન માગે એને આપવા આજ્ઞા કરી. અનંત કાળથી આ મળ્યું નથી સત્પુરુષની આજ્ઞા, એ મળી ગઈ. વધતે ઓછે અંશે જીવને જિજ્ઞાસા જાગી, એટલે હવે કલ્યાણ હાથમેતમાં છે. તારી વારે વાર થઈ જા તૈયાર. પ્રભુશ્રીજી કે સત્પુરુષનો યોગ નહોતો, કાં તો જીવ તૈયાર નહોતો. અનંતકાળથી આમ ચાલ્યું આવતું. જ્યારે સત્પુરુષ હતા ત્યારે આ તૈયાર નહોતો, આ તૈયાર હતો ત્યારે સત્પુરુષ નહોતા. અને રુચિ જાગી છે અને વસ્તુ ખરી મળે છે. હવે ફરીવાર ક્યારે થાય? હવે વધતે ઓછા અંશે તો જાગી જશે, તો જ મંદિરમાં પગ મૂકે ને રજાના દિવસે. એટલે પૂરું પુણ્ય તો છે થોડા. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. હવે વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત છો, કામ થઈ જશે. નિશ્ચયથી આવ્યો ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. હા, એટલે કામ થાય એમ છે. પછી ક્યારે? ફરીવાર ક્યાં મનુષ્ય થવાનો છે? સંકિત સાથે દેહ નહીં છૂટે એટલે ઉત્કૃષ્ટ સમાધિ મરણ નહીં થાય તો ક્યાં જશે આ જીવ? આ વિચારીએ ને તો શેરડો પડે એવું છે. એટલે આપણે સમાધિ મરણ જો સમ્યક દર્શન સાથે નહીં થાય, એટલે દેવ ગતિ તો સમાધિ સંકિત સાથે નહીં થાય. ફરીવાર માણસે નથી થવાનું. હવે વધ્યું શું? હલકી ગતિનો દેવ થાય કદાચ, મિથ્યાત્વી દેવ રખડે, વેણતર વેણવંતર, ભવનપતિ, અસુરકુમાર, નાગકુમાર, એવો બધો પિશાચીની, ભૂત પ્રેત બધા દેવ છે. ભૂત એટલે ભૂતકાળ, પાસ્ટ પહેલાં થઈ ગયા, એટલે આવો દેવ થશે. પૂંડ બાંધી લીધું છે સંકિત વગરનું, એટલે આવો દેવ થાય. ફરીવાર માણસ નહીં થાય એટલે ક્યાં જશે પછી? હવે શું વધ્યું? કે કૂતરો બિલાડો ગધેડો થશે, કે નરકમાં જશે. કોણ? આપણે. આ ક્ષમાપણ આ વિચારવાનું કે મારી ગતિ કઈ થશે? હવે સમ્યક દર્શન નથી એટલે સમાધિ મરણ નહીં થાય તો વધ્યું શું? એને તિર્યજ એટલે પશુની ગતિ. એ પૂર્ણ હશે તો કૂતરો બિલાડો થશે, નહીં તો કંથવો થશે, ધનેડું થશે, કરોળીઓ થશે, કીડી થશે નાની એવી. જેટલા કર્મ વધારે એટલું નિબીડ થતો જાય, નાનું નાનું મળતું જાય શરીર. કઈ ગતિ થશે? જો સમાધિ મરણ સહિત દેહ નહીં છૂટે તો ક્યાં જશે હજુ? આ સાચું લાગે ને તો રૂવાડો બધી જાય ને. પછી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન સાંભળવાનું સાંભળે, ન વાંચવાનું વાંચે, અને હજી મજા આવે છે એમાં. એટલે એનો વિચાર જ નથી આવ્યો કે મારી ગતિ શું થશે. જો સંકિત વગર દેહ છૂટ્યો, એ કંઈ બહુ વાર નથી ને, 100-200 વર્ષની. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. લખાય છાપામાં પછી અરિયન શરણ થયા, એ ક્યાં શરણે ક્યાં ગયા છે એ જાણે ને કેવળી જાણે ને. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. આપણે આંખ બંધ કરીને વિચારવાનું કે મરી જાય હમણાં, પ્લેન ક્રેશ થાય, ભગવાન કરે ન થાય તો ક્યાં જાય આપણે? જો સંકિત સહિત દેહ ન છૂટે તો એવું જ પ્લેન ક્રેશ ન થાય ને, હાર્ટ એટેક આવશે તો એવું જ થશે ને, લકવો થશે તો. ક્યાંક તો મરવાનું કારણ હશે ને, નિમિત્ત. આયુષ્કર્મ પૂરું થશે એટલે નિમિત્ત તો જોશે ને. પગ લપસશે બાથરૂમમાં ખાલી, આપણે નથી કહેતા વ્યવહારમાં કે નખમાં રોગ નહોતો ને મરી ગયા, એટલે મરી તો જવું પડશે ને આયુષ પૂરું થશે એટલું. અને મોક્ષે નથી જવાનું. એ કંઈ હાલે હવાલે એવા નથી. એટલે ક્યાં જશે હવે? આ વિચારે તો શેવડો પડે એવો છે. આ પ્રતિક્રમણ હાલત નથી. એટલે વિચાર કરવાનું કીધું. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કર. આ તો મને યાદ જ નહોતું એવું. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. આ છે ક્ષમાપનાનો અર્થ. પછી એની 5 ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ જાય ને સાવ. જેને ટીવી જોવું ગમે, ક્યારે છાપું વાંચવું ગમે એને, તો પાકું કરે છે આખું. કાલે પરીક્ષા હોય એમ એના ઉપર. આજનું છાપું છે ને એના ઉપર કાલે પરીક્ષા લેવાની, 100 માર્કનું પેપર છે, એવી રીતે પાકું કરી નાખે સૂતા પહેલા. વિકથામાં
અને સમાધિ મરણ થઈ જશે. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક એ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાને ઉઘાડી કર્યો. પ્રભુશ્રીજીએ જે કોઈ મુમુક્ષુ સાધન માગે એને આપ્યું કે મંડી પડો, આમાં તૈયારી કરવા માંડો સમાધિ મરણની, આજથી ન જ. સાથે એ પણ જણાવેલ કે આ કાળના જેવો પાકા ચીબડા જેવા કોઈ કડકાઈ સહન નહીં કરે. દેખાય છે ને આપણને, એને પોતાની રુચિ પોષવી છે, મને આનંદ આવવો જોઈએ. આ નવટંકીનો પ્રોગ્રામ છે, એ નાચવા કૂદવા ખાવા આવ્યો છે, રસ્તો ભૂલ્યો ને. ભગવાન મહાવીર ઇન્દ્રપતિ ગૌતમને કહેતા હોય, હે ગૌતમ પટ્ટ ને અવસર પામીને આળસ નહીં કરજો. સમયમ ગોયમ મા પમાય, એક એક ગાથામાં છેલ્લે આ આવે, સમયમ ગોયમ મા પમાય. કે એકને એક વાત શું કરો છો ભગવાન ના, આવું ગૌતમ ગણવીરે કહ્યું હોત તો કે કહી દીધું નહીં કરું પ્રમાદ. હવે તો શિષ્ય કરે. બીજે દિવસે કેવળ વયા ગયા ભગવાન મહાવીર કયા વગર. બીજે દિવસે કેવળ આપ્યું ને. આ દયા. આપણે આમાં રસ જ નથી. આપણે 5 ઇન્દ્રિયો પોષાય, આપણી લાગણી રુચિ પોષાય એ જોઈએ છે આપણે. આ કાળના જેવો પાકા ચીબડા જેવા કોઈ કડકાઈ સહન નહીં કરે. એટલે સાલુકાઈથી કામ લેશો તો સેંકડો જીવોનું કલ્યાણ તમ થકી થશે. આ જ માર્ગ ચાલુ રાખો. હવે કોણ આ પડતા કાળમાં ગચમતના ખ્યાલ, જાતિ વેશના ખ્યાલ, વાંકાને જડ જેવા જીવો, વંક જડાય પછીમાં ઉત્તરાધન સૂત્રનું આખું એક અધ્યયન છે ભગવાન મહાવીર, કે આ શાસનના હવે આ આરના જીવો એટલે આપણે બધા વાંકા અને જડ જેવા હશે, વંક જડાય પછીમાં. સાલુકાઈથી કામ લેજો કે. અને ખાનગીમાં બ્રહ્મચારીજીને આજ્ઞા સંબંધી પ્રભુએ જણાવેલ તે બ્રહ્મચારીજીએ ડાયરીમાં નોંધ્યું કે આ કયું ત્યારે પ્રભુશ્રીની વિતરાગતા, અસંગતા, તેમની મુખ મુદ્રા અને આંખ વગેરેના ફેરફારથી સ્પષ્ટ તરી આવતી મુદ્રા, જાણે બોલતા નથી પણ દિવ્ય ધરીના વર્ણનની પેઠે સાંભળીએ છીએ એમ લાગે કે મંત્ર આપવો કયો સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. વિષ દોહરા પ્રતિક્રમણ છે, યમ નિયમ પ્રતિક્રમણ આલોચના છે, ક્ષમાપનાનો પાઠ, દેવશી રાયશી નહીં, સંવત્સરી ચોમાસિક નહીં, 12માસી નહીં, અનંતકાળનું પ્રતિક્રમણ છે. આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું છું. સંવત્સરી તો ખાલી વર્ષનું જ ને, અનંતકાળ અને પહેલાનો બહુનું પ્રતિક્રમણ ગુજરાતીમાં. અને ગળે ઉતરે જ નહીં. આ તો ગુજરાતીમાં છે ને, અર્ધમાં સંસ્કૃત જોઈએ, અર્ધમાગધી જોઈએ. અને ગુજરાતી માંડ માંડ આવડે છે તો શીખી લે ને. હવે 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, એ કંદમૂળ છોડવા જ પડે. શક્તિ હોય તો રાત્રિ ભોજને છોડવું પડે. તો રોગ હોય તો અલગ વસ્તુ છે. ઘણાને ક્યારેક એવું હોય કરી જ ન દેતા હોય, એવાય છે ક્વચિત દાખલા એવા આ કાળમાં, કે સૂર્યાસ્ત પહેલાં રસોઈ આપે જ નહીં ઘરમાં. પ્રભુજી ક્યારેક કહેતા કે કુંદન જેવો છે કોણ બ્રહ્મચર્યજી, વાળ્યો વળે જેમ હેમ એવો સરળ છે, જેવો ઘાટ ઘડવો હોય તો ઘડાય, અને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી એમ જાહેરમાં કહ્યું છે. લોકો બ્રહ્મચર્ય ગણતા જ નથી. એવા એવા ઘણા બધા છે આ માર્ગમાં. હોય કૃપાલદેવમાં બ્રહ્મચર્ય વિશે ખબર જ નહીં. મહાવીરના હૃદયની વાત કૃપાલદેવ જાણે ને, કૃપાલદેવના હૃદયની વાત બ્રહ્મચર્ય જાણે. એટલે બ્રહ્મચર્ય ન ઓળખાય ને તો કૃપાલદેવ ઓળખવા બહુ અઘરા છે. સીધું બહુ અઘરું છે. આમે અઘરા છે ઓળખવા કૃપાલદેવને. જે ઓળખી ગયો એની મદદ વગર કેવી રીતે ઓળખાય? એક મોટા વાંચનકાર આવેલા, વર્ષો પહેલાની વાત છે, મગન બાપા હયાત હતા ત્યારની. પછી કંઈ વાત કરી કે ફલાણો ગ્રંથ વાંચવાનું મને ફલાણા આચાર્ય કહ્યું છે. મગન બાપાને કહે છે એ વાંચનકાર. મગન ઠીક, મહાવીરની વાત હોય તો કે ના નથી, તમને એમાંથી સારું લેવાની શક્તિ હોય, ખીર નીરનો વિવેક હોય, દૂધ પાણીનો, તો વાંચો. પછી પૂછ્યું પ્રજ્ઞબોધ વાંચ્યો છે? તો કે ના. વાંચનકાર કૃપાલદેવના માર્ગની. મગન કહે તમે શ્રીમદ રાજ્યનું કંઈ વાંચ્યું જ નથી. પણ એ સરળ હતા, એ જે હોય એને મનમાં એને.
તો હું એ વાંચીશ કે હવે તમે કહો છો તો ખુલ્લું કે જો તમે પ્રજ્ઞાબોધ નથી વાંચ્યો બ્રહ્મચારી તો શ્રીમદ રાજચંદ્ર વિશે તમે જાણતા જ નથી. એટલે બ્રહ્મચારીજીને ગોપાલદેવ પ્રત્યે કેવું ઓળખાણ થયું હશે કે પરોક્ષમાંથી પ્રત્યક્ષ કર્યા, જાણે મળ્યા છે એવી રીતે. અને ભગવાન બધું 20 વર્ષ એની સાથે હતા અને પ્રભુજીની આજ્ઞાથી, બ્રહ્મચારીની આજ્ઞાથી મંત્ર બધું લીધેલું. જાહેરમાં કહે છે પ્રભુજીજી, એને બીજી છાપની જરૂર નથી અને સમ્યક દર્શન છે. આનાથી વધારે શું કે? એના કોણ બોલ્યું? ગોપાળદેવે દારસીભાઈને કહેલું ચૈત્ર 34 કે અમારે હાથે લલ્લુજી મુનિ એટલે પ્રભુશ્રીજી અંબાલાલભાઈને, સૌભાગભાઈને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. એ સમકીતિયા બોલે છે એટલે ખોટું તો હોય જ નહીં. એટલે આ નહીં માને એટલે પ્રભુજી નથી માનતો, એટલે ગોપાલદેવ નથી માનતો, એટલે મહાવીરને નથી માનતો ને. આજે સમીકરણ મૂકીએ ને એટલે બહુ મોટો ગુનો થઈ જાય, અને માને તો કેટલો લાભ થઈ જાય એને. આ માને તો મહાવીરને માને જેવું થઈ ગયું ને. એટલે અતિ નિર્જરતા વણધામ ગ્રહો વાત છે, માને નહીં, ખાલી શ્રદ્ધા કરે એટલે કેટલો લાભ થઈ જાય એને કંઈ આપવાનું જ નથી એમાં, ખાલી ભાવ, શ્રદ્ધા કે ના અમારી પાસે છે, ધર્મે છે ને ગુરુ એ છે. એ જીવ થાક ત્યારે આવજે, પછી છૂટે કેમ? સંપ્રદાય, મત, કદાગ્રહ, પોતાના ખ્યાલ, ઓક સંજ્ઞા. બ્રહ્મચારીજી હરમનભાઈની પરિચય નોંધમાંથી, એટલે હરમનભાઈ નામના એક બ્રહ્મચારી હતા. બ્રહ્મચારી હરમનભાઈની પરિચય નોંધમાંથી આ વાત મળી છે કે પૂજ્ય પ્રભુજીએ ટ્રસ્ટીઓની હાજરીમાં બ્રહ્મચારીજીને ધર્મની સોંપણી કરેલ, પરંતુ ટ્રસ્ટીઓએ માન્ય કરી નહીં. એવો બધાને એમ કે આ શું કરી શકશે. બ્રહ્મચારીજી શીતલ પ્રસાદજી કે તેવા કોઈને બોલાવીને રાખે સારું. એકબીજા પંડિત હતા, શીતલ પ્રસાદ, બધા શાસ્ત્રો પંડિત રાખ્યા હોય વાંચનકાર તરીકે મોટી સંસ્થામાં. બધા ઘણા બધા મુમુક્ષુ તો વાંચવાવાળા જોઈએ ને કો, એટલે પગાર દઈને રાખે કે એને નિમી દો ને એ કરતા. પછી ફરીથી આજુબાજુના ગામના મુમુક્ષુમાંથી એક બે આગેવાનો બોલાવી બધાની હાજરીમાં ચર્ચા ચાલી કે આપણે શું કરવું. બધા મુમુક્ષુને બોલાવ્યા જે જૂના હોય. પછી બધાને પૂછતા હરમનભાઈ કહે છે મારો વારો આવ્યો. ત્યારે મેં કહ્યું કે અમારા પાટીદારોમાં એવો રિવાજ છે કે બાપનું કાર્ય સગો દીકરો જ કરે, બીજા કોઈ ન કરાય, એવો રિવાજ છે કે વૈષ્ણવમાં, અમારા પાટીદારમાં. પ્રભુજી બોલ્યા શું કહે છે? એટલે પ્રભુજી જે વાત કહેવી એ કોણ કહી શકે? બ્રહ્મચારી જ કહી શકે કે અમારામાં એવો રિવાજ છે બાપનું કાર્ય દીકરો કરે. ટ્રસ્ટીની મિટિંગમાં બોલ્યા હરમનભાઈ. પ્રભુજી કહે શું કહે છે? જે યોગ્ય છે એ જ થશે કે વાત બરોબર છે આની. મુખ્ય બ્રહ્મચારી સોંપણી પ્રભુજી, હું સોંપી દઉં છું માર્ગની ધુરાને. પરમાર્થ વારસો બધો ગોપાળદેવનો પ્રભુજીને મળ્યો, પ્રભુજીનો બ્રહ્મચારી મળ્યો ને, એમ થયું ને. આ મુખ્ય બ્રહ્મચારી સોંપણી, આ ધર્મની સોંપણી. અને બધાની હાજરીમાં ધર્મની સોંપણી કરી હતી. આમ છતાં પૂજ્ય બ્રહ્મચારીનો વિરોધ તો ચાલતો જ તોય લોકો માને નહીં કે જ્ઞાનીનો. કોઈ લોકો તીર્થંકર અક્કલનો વરસાદ વરસે તોય માને, તોય ન માને. ભગવાન મહાવીર હતા ને એને 1 લાખ હતા, ગૌશાળાને 13 લાખ હતા અનુયાયી. ત્યારે આવું જ હતું. એ તો એ ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શિની, પિતાજી તમે નહીં, ગૌશાળો તીર્થંકર છે. દીકરી જમાઈ બે વયા ગયા ગૌશાળામાં. ત્યારથી આવું ચાલે છે. એમાં કંઈ નવાઈ નથી. જગત જીવે કર્માધીના, અચિરેત કશું ન લેના, આપ સ્વભાવ મેં રે, આ બધું સદા મગન રહે ને. આવું જ હોય ધર્મ. ભગવાન મહાવીરને કેવું થયું? કાંઈ ન થાય. એને ક્યાં દીકરી માની હોય મારી? પિતાજી તમે નહીં, ગૌશાળો તીર્થંકર છે. પણ ભલું થવાનું હશે. ઋણાનુબંધે ભેગા થયા હતા બાપ દીકરી તરીકે. વર્ષો પછી એક શ્રાવકે સાચી વાત સમજાવીને પ્રિયદર્શિની આવી ગઈ. જમાઈ ન આવ્યા, દીકરી આવી ગઈ. વર્ષો પછી ફરી વાર દીક્ષા લીધી. આખી લાંબી કથા છે શાસ્ત્ર. જયસિંહભાઈ શેઠ, જુઠાભાઈના મોટા ભાઈ, પ્રમુખ અગાસના વર્ષો સુધી. જયસિંહભાઈ શેઠ અમદાવાદમાં બીમારી પથારીવશ હતા, મરણ પથારી, પેટનું કેન્સર હતું. અત્યારે ફેલાઈ ગયો તો ખાસ ઇલાજ ન હતો, ત્યારે તો શું હોય પછી. ત્યાં ટ્રસ્ટી મંડળે સભા ભરીને ઠરાવ પસાર કર્યો
કે હવે બ્રહ્મચારીજીને છૂટા કરી નાખો, હવે કંઈ જરૂર નથી એની. એમ જયસિંહભાઈ શેઠ બોલ્યા સૂતા સૂતા, મારા ધોળામાં ધૂળ નાખવી છે. પ્રભુશ્રીજીને અને બ્રહ્મચારીજીને જયસિંહભાઈ ઓળખી ગયેલા. કુપોદુની હયાતીમાં જયસિંહભાઈ કુપોદુને ઓળખ્યા નહોતા, અંશે ઓળખ્યા હતા. એમાં દિવાળીબાઈ નામના એક સાધ્વીએ કહ્યું, આ વાત કરે આપાશ્રમે જઈને, કે અમારી સાથે અમારા ઘરે એક મહેમાન આવે છે, કેવળી તીર્થંકર જેવી વાત કરે છે. એ મા સતીજી કહે છે એ બધું બરોબર, પણ આ છે રજોરણ, દીક્ષા લીધી છે ને? ના, ગૃહસ્થ છે ને, પતી ગયું. જયસિંહભાઈ બધો ભાવ વયો ગયો એનો, ઘરે જમાડેલા એને મોંઘેરા મહેમાન તરીકે પોતાના ઘરે. એ ઘર છે હજી છીપાફળમાં, બેસતા હતા કોપોદી રૂમે છે હજી અમદાવાદમાં છીપાફળમાં. હું તાણ કરીને જમાડ્યા છે મેં મારા ઘરે. બધા પછી રડતા રડતા કહેતા આકાશમાં, બધાને બધું મળજો પણ કુસંગ ન મળજો. પછી તો પ્રમુખ છે આકાશના, અને ઘનિષ્ઠ સમાગમ પ્રભુજીનો અને બ્રહ્મચારીજીનો ઓળખાણ થઈ. જાહેરમાં કહેતા કે પહેલું વચનામૃત છપાણું ને આ, કે મેં અભરાય ઉપર મૂકી દીધું, કે એમાં શું વાંચવાનું, આ ગૃહસ્થનું છે ને. એટલે માતાજીએ કહેલું. એટલે હવે મને સમજાય છે કે જૂઠાભાઈ જૂઠો ખરેખર સાચો હતો, હું જૂઠો હતો એ ઓળખી ગયેલા. ને ઉગરી ઓળખી ગયેલી કે જૂઠાભાઈના પત્ની પવિત્ર સ્ત્રી હતી, કે જૂઠો નહોતો, હું જૂઠો હતો, કે જૂઠો સાચો હતો, સત્યપરાયણ. કે પોતાનું નામ પડેલું સતપરાયણ, સત્યમાં પરાયણ. રડતા પછી એની આગળ બધા ગયા કે બ્રહ્મચારીને છૂટા કરો. એને ઓળખાણ તો કુપોલની બ્રહ્મચારીજીએ કરાવી, પ્રભુશ્રીજીએ કરાવી. જયસિંહભાઈ શેઠ બોલ્યા કે મારા ધોળામાં ધૂળ નાખવી છે, આવી વાત કરશો નહીં, ચાલ્યા જાઓ બધા. ટ્રસ્ટી લોકોને કહે છે, પોતે પ્રમુખ છે, કે ફરી વાર આ વાત મુદ્દો લઈને મારી પાસે આવતા નહીં, એ તો રાજીનામું આપીને વયા જાઓ. ફરી આવી વાત લઈને કોઈ આવવું નહીં, આ કોઈ કાળે બનશે નહીં, અને બન્યું પણ નહીં. એટલે જ્ઞાનીને, પૂર્ણ જ્ઞાનીને તકલીફ પડે તો આપણને તો પડે જ ને. સારા કામમાં 100 વિઘ્નો, સહેલું નથી કંઈ ધર્મ કરવું. મહાપુણ્યનું જોઈએ તો બધું અનુકૂળતા હોય, નહીં તો ઘરવાળા જ અનુકૂળ ન હોય. છોકરા, છોકરાની વહુ, મા બાપ, પતિ પત્ની વચમાં આવે બધા. એટલે વધારે તપ થાય, સંભાવથી સહન કરવાનું, કે મેં પૂર્વે અંતરાય કરવાનું બાંધ્યા છે, એટલે બધા પ્રતિકૂળ છે મને, ક્ષમાપના બોલીને ધીરે ધીરે પૂર્ણ ભેગું થાય ને બધા અનુકૂળ થવા માંડે. કે આપણે એવા નિમિત્તોથી દૂર થઈ જાય, કે આપણને દૂર કાઢી મૂકે, આપણને જ આપણું પૂર્ણ હોય એટલે આપણને કાઢી મૂકે. આપણે એમ લાગે કાઢી મૂક્યા, આપણા નસીબ હોય તો આપણને કાઢી મૂકે. આવાલો ભેંસનો પગ ભાંગ્યો તો સારા માટે ભાંગ્યો હોય, ત્યારે ખબર ન પડે, પરમાર્થે ફાયદો થવાનો હોય, એટલે આવું થાય ઘણી વાર. એટલે જે થાય એ યોગ્ય જ માનવામાં આવે. કુપોદો કહે છે સારું જ થવાનું. કોઈકની ટિકિટ કેન્સલ થઈ હોય, વેઇટિંગમાં હોય, તો ન મળી હોય છેલ્લી મિનિટે, યા આ પ્લેનમાં જવાનું હોય લંડન, કેવો રાજી થાય ટિકિટ ન મળી તો. ત્યારે તો માનતાય માન્યું કે મને ટિકિટ મળી જાય, મારે જવું જ છે, જવું જ છે. એક્સ્ટ્રા પૈસા આપ્યા હોય, એજન્સી આગળથી લીધી હોય, પછી રાજી થાય ને ટિકિટ ન મળી હોય તો. એટલે જે થાય એ યોગ્ય જ માનવામાં આવે. ગોપાલજીનો આ સિદ્ધાંત છે. કેમ કે વ્યવહાર આપણા હાથમાં છે જ નહીં. સમ્યક ઉપાય કરાય, જવું છે, ટિકિટ લીધી, ન થાય તોય કાંઈ નહીં, થાય તોય કાંઈ નહીં. કેમ કે મોક્ષ માટે ક્યાં જવાનો છે? જવાનું થાય તો ઠીક છે, ન જવાનું થાય તો ઠીક છે. એને આત્માનો શું સંબંધ છે? રખડવું જ છે ને, અહીંયા રખડે કે ત્યાં રખડે. એટલે જે થાય એ યોગ્ય જ માનવામાં આવે. નવા ન બંધાય, જૂના છૂટી જાય. એટલે ઘણીવાર વ્યવહારમાં અમુક વસ્તુ આપણે જોતી હોય ન મળે ને, એ આપણું સારું થવાનું હોય, આપણને શું ખબર હોય. બોલાય નહીં કોઈ ગુજરી જાય તો એમ. નરસિંહમાં તો બોલે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચ્યું શ્રી ગોપાલ. આપણે કોઈ ગુજરી જાય ત્યાં જગ્યાએ ભલું થયું, તમારે સારું હવે નસીબ, એમ ન બોલાય. પણ નરસિંહ તો બોલે, પણ વાત એમ જ હોય હકીકત. ગળે ન ઉતરે કાંઈ. એક ભાઈએ પત્ર લખ્યો બ્રહ્મચારીજીને કે મારી સ્નેહાળ પત્ની, 394મો પત્ર છે એનો, ગુજરી ગઈ. અપવાદ હતો, લગ્ન પછી એક વાર ઝઘડો જ નથી થયો એને. આવું હોય નહીં, પણ એને લખેલું
બ્રહ્મચારી લખે છે પછી, પાત્ર જીવ હશે ઉચ્ચ કોટીના, પરમ કુપોલની જેની ઉપર કૃપા થાય એને સ્નેહાળ પત્નીનો વિયોગ થાય. આપણને કોઈ આવું કહેતો મારવા દોડે ને, ગાળ દઈને વયો જાય ને. બ્રહ્મચારી જવાબ આપ્યો છે ને કે કૃપોલની જેના ઉપર કૃપા હોય એને સ્નેહાળ વાલ કરતી એવી પત્નીનો, રાગ કરતી એવી પત્નીનો વિયોગ થાય. તમારા નસીબ કૃપોલની કૃપા કે તમે વિધુર થયા. એ જીવની દશા કેવી હશે? બધાને ન કે કયા આવું, બીજાને જવાબ જ ન આપે બ્રહ્મચારી. તો કોણ છે પૂછવા વાળો? એ કેવો હશે મુમુક્ષુ? બાકીની જિંદગી એની આત્માર્થે ગઈ છે ને. જ્ઞાની એને જ કે જે આચાર્ય પોતાના શિષ્યની નાની ભૂલ જાણતા નથી, એ ગુરુ થવા લાયક જ નથી. બ્રહ્મચારીને ખબર આને ટકોર કરીશું કે એમાં શું હવે રો છો, તારું શરીર જ તારું નથી તો એની સાથે જે લગ્ન કરે એટલે પત્ની તારી ક્યાંથી હોય? રોજ બોલે જ ને, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. આ શરીર જ તારું નથી તો એની સાથે જે ફેર્યા એ પત્ની એની કેવી રીતે હોય? સીધું સમજાય એવું છે ને. એ બ્રહ્મચારી કે તું આટલા વર્ષથી ગા છો, બોલો છો કે કૃપાની કૃપા થઈ તારા ઉપર. મને તો નવાઈ લાગે મુમુક્ષુ કેટલો પાત્ર હશે. બ્રહ્મચારી તો આત્મજ્ઞાની એટલે સવાલ જ નથી કે એ બધું તહતી જ. મુમુક્ષુ કેટલો પાત્ર હશે કે એને લખ્યું આવું. કોણ લખે? એને કેટલા પૂર્ણ હશે, કેટલું બળ મળ્યું હશે એને એ પત્રથી કે રાગ કરનારી પત્નીનો વિયોગ થયો, તમારે કૃપાની કૃપા સમજવાની છે. ગળે ઉતર્યા ઘણા લાંબા કાળના બોધથી, પછી બુદ્ધિથી ખાલી સમજાયા. પ્રતિથી આવે તો એ સમ્યક દ્રષ્ટિ હોય જીવ પોતે જ, એ પોતે જ સમકીતી હોય. ખાલી બુદ્ધિથી અને કા વાત મને સમજાતું નથી પણ હશે બરોબર, આપણે લાગે એવું જાહેરમાં બોલી ન શકે, આપણને ન ગમતું હોય તો. પૂજ્ય પ્રભુજીએ તેઓની હાજરીમાં જ નવા આગંતુકને પૂજ્ય બ્રહ્મચારીજીને આજ્ઞા ભક્તિને સ્મરણોત્તર આપવાનું કામ સોંપતા. સૌ લઘુતા, દાસોનું દાસ તરીકે કરી ભક્તિ. કોક લખે ને મુમુક્ષુ એને અહોભાવથી સદગુરુ મહારાજને એવું બધું લખતા, હું તો સત્પુરુષનો અધમતમ દાસ છું. અંબાડી હાથી ઉપર છું, ભાઈ ગધાડા ઉપર નહીં, મને માન નહીં આપો એમ કહેતા. હું કપૂરની ફેક્ટરીમાં વેતરું કરું છું. કપૂરની ફેક્ટરીમાં કામ કરીએ તો કપડામાં કપૂરની સુગંધ આવે જ ને, એટલે તમને મારા ગુણ દેખાય જ કે એ સુગંધ એની છે કે એના વચનની. હું મારફતીયો છું, આંગળીયા સર્વિસ, કુરિયર. મારું નથી આપતો, એણે જે લખ્યું છે, હું તો લઈયો છું. એણે લખ્યું તમને લખીને મોકલું છું. તો ગુરુજી કહે ને એને મહારાજ કે, જ્ઞાની કે, આ બધા વિશેષણો ગોપાલદેવ પ્રત્યે હોય એવું મને ભાવના થાય છે કે મહેરબાની કરીને તમે મને આવું નહીં લાગતા એમ. અત્યારે કોઈ ગુરુ કહેતો તરત જ આશીર્વાદ આપવા મળે કે હા પધારો, નંબર ઈમેલ આઈડી બધું લખી લે. એક ચેલો વધ્યો ને, ભક્તનો કરતા છે માટે મારો છે એમ જેણે ઈચ્છ્યું નથી, માન્યું નથી, એ સત્પુરુષ. મોક્ષ અભિલાષીને તો ભક્તિ કરવાની જ છે, જ્ઞાની કરે એ છે ને. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ મોક્ષ અભિલાષીને કરાવે એને છૂટકોય નથી. વચનામૃત 200નો બોલ છે આ. સિદ્ધાંત મૂક્યા કોઈ બોલ દેવી. હું અલ્પ પામર જેવું છું, પાતળી સોટી પર ભાર મૂકવાથી ભાંગી જશે અને ભાર મૂકનારે નુકસાન થશે. એટલે મહેરબાની કરીને મને જ્ઞાની ગુરુ તરીકે નહીં સંબોધન કરતા. કે તમે પૂછો હું જવાબ આપીશ. પત્રમાં જણાવેલ સુંદર ભાવનો તમે બહુ ભાવના બતાવી મારા ઉપર, એ બધું પરમ પુરુષ ઈષ્ટદેવ કૃપાલદેવ પરમાત્મા પ્રત્યે કરજો. બધું બરોબર છે કે મારું નામ કાઢીને કૃપાલદેવ પ્રત્યે ભાવ કરશો તો બહુ ફાયદો થશે તમને, મને બેયને. કે આપે મારા પ્રત્યે જે સદગુરુ શબ્દ વિનંતી કરી છે વાપરીને એ કૃપાલદેવ પ્રત્યે કરશો તો તમારું કલ્યાણ થશે. હું તો તે મહાપ્રભુના ચરણ રજનો પણ અધિકારી નથી, દાસોનું દાસ. જે જીવે દાસાનુદાસપણાની ભાવના ભાવી નથી, આખા જગતના શિષ્યરૂપ થવાની ભાવના ભાવી નથી, એ ગુરુ થવા લાયક જ નથી. એટલે ગુરુ થવું કેટલું અઘરું છે, ગુરુ થવું કેટલું અઘરું છે. અત્યારે ગુરુ શબ્દ રૂ જેવો હલકો થઈ ગયો છે, બધે ઠેર ઠેર મળે, જેટલા ચેલે એટલા ગુરુ. આ જીવને જેથી ઉપદેશ લેવાની જરૂર છે. હું તમને શું લખું, કોકે કીધું ઉપદેશ આપો, તો કે મારે જે ઉપદેશની જરૂર છે, હું તમને ઉપદેશ શું આપું?
પણ કે એણે કહ્યું હોય કઈ બતાવું ખરો. કંઈ આપનો અવિનય થયો હોય તો ઉત્તમ ક્ષમા આપવા વિનંતી કરજો કે તમે આવું લખ્યું ઉપદેશ આપવાનો, નક્કી તમને એમ લાગ્યું હશે કે મારું વર્તન ગુરુજી જેવું છે એટલે તમે આવું લખ્યું હશે, તો હું તમારી માફી માગું છું. જેઠાભાઈ કહેતા મને બોધ તો જેની પાસે છે એની પાસે જ લેવો છે, હું શું આપું. આ વચનામૃતનો બીજો કોઈ અર્થ તમને લાગતો હોય જણાવવા વિનંતી છે. ઓલા ભાઈએ લખેલું પછી મેં તો આપને જ સર્વજ્ઞ તરીકે માનેલા છે, કોકે એમ લખ્યું બ્રહ્મચારીજીને. આદિ લખ્યું તે વાંચી મને મારા દોષનો વિચાર થયો કે મારી ક્યાંક એવી ભૂલ હશે કે તમને આવી માન્યતા થઈ ગઈ. મેં ક્યાંક એવી વાત કરી હશે તમને એમ લાગ્યું કે હું સર્વજ્ઞ છું. નક્કી મારી ભૂલ હોવી જોઈએ. એટલે કોઈક આપણને એમ કહેતો છાતી ફૂલી જાય ને આપણી. નક્કી મારો વાંક છે એટલે તમે મને સર્વજ્ઞ કહો છો. મારે અંતરાવલોકોની જરૂર છે. પછી કહે છે વાત કરનારની વેલે ચડી બેસે તેવું તમારું વાક્ય મને ચોંકાવનારું લાગ્યું. કોકે કહ્યું છે કે બ્રહ્મચારીજી સર્વજ્ઞ છે, તમે માની લીધું કે મારી પરીક્ષા કર્યા વગર ઉપોલદોને માનો. જે પોતાના જ્ઞાનીને માનવાનું કહે ને એ જ્ઞાની હોય, જે પોતાને માનવાનું કહે એ જ્ઞાની હોય જ નહીં. તે મહાપુરુષ આ લેખનના માલિક છે, હું માત્ર લઈયો છું કે. અને માલિક કોણ છે? શ્રીમદ રાજચંદ્ર, એણે લખ્યું જ ને. હું તો લઈયો લખનારો છું. ઉપકાર મૂળ લેખકનો માનવો. હું કપૂરનો વેચરો સુગંધી પામ્યો, તેનું ફળ મને મળ્યું કેમ કે હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું, એટલે મારા કપડામાં સુગંધ આવી. એ કપૂરની ફેક્ટરીનો માલિક એ છે કે આ સત્પુરુષનું લક્ષણ. ભાઈ હું તો માત્ર ચીઠીનો ચાકર છું. તમારી ભીડને વખતે કોઈ તમને ઊંડી મોકલાવી તો મારી મારફત હું તો આંગળીયા. પોસ્ટમેન કંઈ લઈને આવે, રક્ષાબંધનનો રાખડી મોકલેલી બેને ભાઈને દિલ્હી, એટલે ભાઈએ 500 રૂપિયા મોકલેવા તો પોસ્ટમેને દુખણા લેવાનો હોય કે ભાઈનો આભાર માનવાનો. સમજાવે કે મારો નહીં, મેં તો એને લખ્યું હતું તમને કાઢીને મોકલ્યું. તમારી ભીડની વખતે કોઈ તમને ઊંડી મોકલાવી તે મારી મારફત મોકલાવી, પણ હું તેનો માલિક થઈ જાઉં તો હું કોપાલોનો દોષિત થઈ જાઉં. જેનું ધન છે તેને ધન્ય છે કે મારું નથી કાંઈ. લઘુતામાં પ્રભુતા. નવધા ભક્તિ વિશે એક જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યો કે વંદન એટલે શું? નવધા ભક્તિ માં શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. તો કે પહેલાં શ્રવણ કરે, સાંભળે, કીર્તન કરે, વિચારે, પછી નમસ્કાર થાય દેરાસરમાં જઈને. લે દેવ ચોખાને છોડ મારો છેડ્યો, મોડું થાય જ મારે, એમ ન ચાલે. વિચાર કરવો પડે. પૂજ્ય બ્રહ્મચારી જવાબ આપે છે કે હજુ નમસ્કાર આ જીવે કર્યા નથી, દર્શન પણ કર્યા નથી, બોધ પણ સાંભળ્યો નથી, એમ પ્રભુજી કહેતા હતા. હું કહું છું એમ નહીં, પ્રભુજી કહેતા હતા. આપણે તો સાવ સહેલું, આમાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે, આપણું આંકવાનું જ નહીં. વચનામૃત 686 લખ્યું છું મહાવીર છું એટલે મહાવીર જાય, મને ખબર નથી એટલે પતી ગયું ને. આપણે જવાબદારી જ નહીં ને, કાંઈ જોખમ જ નહીં કાંઈ. એટલે માનવું હોય જ માને, ન માનવું હોય કાંઈ નહીં. પ્રભુજી આમ કહેતા હતા. આ ભાગ્યજીવને તે વખતે અનંત ઉપકારી પ્રભુનું જોઈએ તેવું મહાત્મ્ય લાગતું નહીં. હું પ્રભુજી હારે તો મને ત્યારે મહાત્મ્ય ન લાગ્યું. હવે તમે પૂછો એટલે ખબર પડે કે દર્શન ખરેખર થયું હોય એક જ વાર તો દર્શન સંકિત થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય. એક જ વાર વંદન કર્યું હોય, આ તો આગમનું વાક્ય છે શાસ્ત્રનું. એક જ સાચું વંદન જીનવર પ્રતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસગત. એક ગોવિંદ નમુકારો જીણ વણસ વધ માણસ તારે નર વ નારી. શાસ્ત્રનું વચન છે. એટલે આપણે હજી એક પણ નમસ્કાર કે એક પણ વંદન કે દર્શન કર્યા નથી. જો સમ્યક દર્શન ન હોય તો જેને હોય નમસ્કાર એ તો આવી જ ગયા. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો ને એટલે જેને જેને સમકિત છે બધા નમસ્કાર આવી જ ગયા. આગોતરા જામીન છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.
એટલે જેને જેને સમકી છે બધા સહજાત્મ સ્વરૂપ થઈ ગયા ને, બધા આવી ગયા. અનંત સિદ્ધથી લઈ અરિયંતથી લઈને બધા આત્મજ્ઞાની બધા આવી ગયા. અને આત્મજ્ઞાની નથી એ બધા નીકળી ગયા બા. એટલે ખોટે માથું નમે નહીં, એટલે ગુનોય ન થાય પાછો. તમે એક અજ્ઞાનીને નમસ્કાર કરો ને અહોભાવથી, એને જ્ઞાન નથી, એટલે ગૌતમ ગંડની આશા જ ના થાય એમ લખ્યું છે ભગવતી સૂત્રમાં. 30 મહામૌનીય કરબંધના બોલ છે. એક બોલ આ છે 16મો, કે એક અસદગુરુને, એક અજ્ઞાનીને તમે જ્ઞાની સમજીને વિવેક કરો, નમસ્કાર કરો, માથું નમાવો. એટલે ગૌતમ ગણધર આદિનું જ્ઞાનીનું અપમાન છે. કેટલું અઘરું છે. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ. ક્યારેક જબરજસ્ત નમવું પડે તો હવે નવી છોકરી પરણીને સાસરે ગઈ હોય કે આવો આપણા ગુરુજી પાસે, તો જવું પડે ને. તો શું કરવાનું? મનમાં જાપ કરવાનો, સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ. સામે ગમે એવું હોય, હું સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ કૃપાળુ નમસ્કાર કરું છું. સામાન્ય ક્યાં ખબર છે મનમાં શું વિચારે છે? એ ઝઘડો ન કરે સીધો. આ કાંઈ વિતરાગનો માર્ગ નથી પાછો કે ના હું નહીં આવું. વિતરાગનો માર્ગ ક્લેશતા એ શીખવતો નથી કાંઈ, પણ એનો એમ નહીં ઝૂકીએ જવું પાછું. તો શું કરવું? મનમાં જાપ કરવાનો, સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ. સામે જે હોય જે આત્મજ્ઞાની હોય તો એને નમસ્કાર મારા આવી ગયું ને. એમાં ન હોય તો મેં એને નમસ્કાર કર્યા જ નથી. મારે તમારે બંનેને વૈરાગ ઉપશમની વૃદ્ધિની હાલ જરૂર છે. કોકને કહે છે કે મારે હજી વૈરાગની જરૂર છે કે, એટલે સામેવાળાને એમ ન લાગે કે આ ખોટું કહે છે. લખે છે કે વિચાર માળા પર ચડી જવાથી આ બધું લખણું છે. હું રંગ અલ્પજ્ઞ હોવાથી અને ભાન થવાથી કલમ અટકી ગઈ છે. અવિનય લખાણને માટે ક્ષમા આપશો. બધું કૃપાળુએ કહ્યું એ જ કહી દે ખડક. પછી કે તમને ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું, પણ વાત તો સાચી જ કરવી છે, બાંધછોડ નહીં. આમ બાંધછોડ નહીં કરવાની. એ તો ધર્મ ડાયલ્યુટ થઈ જાય ને, પાણી નાખો તો. ભેળસેળ નહીં કરવાનું, કાં બોલવાનું જ નહીં, નિમિત્તથી દૂર. બોધમાં કહેતા ભેદી વાત છે. પરમ કુપોદના પુત્રી જવલબેન, કુપોદુ કેમ નાતા કેમ ખાતા બધું ખબર છે. જવલબેન બધા એના પરિચય નોંધમાં લખાવે છે કે પાછળ હાથ રાખીને બધા શ્લોક એકને એક શ્લોક બોલ્યા કરતા કેટલી વાર ચાલતા હોય તોય. એ જવલબેન એકવાર અગાસ આવ્યા એની ભાણેજ સાથે બ્રહ્મચારીજી પાસે. પરમ કુલના પુત્રી પૂજ્ય જવલબેન તથા ભાણેજ બીજા સંબંધીઓ સાથે આશ્રમમાં આવેલ તેઓ બ્રહ્મચારીજીને પૂછ્યું કે પરમ કુલના દેહ વિલય બાદ, એટલે મારા પિતાના દેહ વિલય બાદ 50 વર્ષ થયા, હવે શ્રીમદ રાજચંદ્રને આ 50 વર્ષ પછી પ્રકાશમાં કોણ લાવશે? બ્રહ્મચારી જવાબ આપે છે કે કોને? કુપોદની દીકરીને, કે જે પરમ કુપોદને ઈશ્વર તુલ્ય માની તેની ભક્તિમાં જોડાયા તે. બાકીના બધા તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, એને ઢાંકનારા સમજવા. આપણે કુપોદને ઢાંકવાવાળા છીએ કે પ્રગટમાં લાવવાવાળા છીએ, નક્કી કરી લેવાનું. આમ બ્રહ્મચારીએ કુપોદની દીકરીને આમ કહ્યું કે કૃપાળુદેવમાં જેને પરમેશ્વર બુદ્ધિ છે એ બધા પ્રકાશમાં લાવવાવાળા છે, બાકી એના જે ગૂંઠણ આપે છે બધાને ઢાંકવાવાળા છે, એમ સમજવાનું. કુપોદની દીકરીને કહે છે બ્રહ્મચારી. હવે કોઈ કુપોદના ગૂંઠણ માપતો હોય અને વાંચતો હોય એને સંભળાય? મંદિરમાં હોય, તીર્થસ્થળમાં હોય, આશ્રમમાં હોય, ધર્મશાળામાં, ગમે ત્યાં હોય, એનું વંચાય તો એને ઢાંકવાવાળામાં આપણે આવી જશું. એટલે જે હાથમાં આવે ન વાંચવા માંડે. કંઈ દૂધ પાણીનો વિવેક હોવો જોઈએ, નહીં તો આશાત્માનો ભાગીદાર થશે ને. તમે એવી જગ્યાએ જાઓ એટલે ગર્દી થઈ ને, એટલે અનુમોદન આપ્યું ને. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદન આપ્યું, સરખો ગુનો છે ને. એટલે ભારે વાત છે ને કે કુપોદને જે ઈશ્વર તુલ્ય માની તેની ભક્તિમાં જોડાયા એ બધા કુપોદને પ્રગટમાં લાવવાવાળા, બાકી બધા ઢાંકવાવાળા સમજવા. એટલે આશાત્મા ન થઈ જાય એ ધ્યાન રાખવાનું.
આઠ ડેસ્ટિની સજ્જયમાં એ આવે છે, એ ગુણ વીર તણોનો વિસારું વાલા, એને બદલે એ ગુણ રાત તણોનો વિસારું વાલા એમ બોલાય છે. આમ કેમ? બ્રહ્મચારી જવાબ આપે છે, જેની ભક્તિ કરતા ઉલ્લાસ આવે તેનું નામ લેવું એમાં સ્વચ્છંદ નથી થતો. લોકોને દેખાડવા ભક્તિ કરવી નથી, આત્મહિત માટે કરવી છે. તમને કોપાવદેવનું વાંચીને વિચારીને પ્રાર્થના થાય છે, સાધના થાય છે, આરાધના થાય છે, તો તમે કોપાવદેવનું નામ મૂકો તો એ ભક્તિનો પ્રકાર છે, એમાં આસાધના થતી નથી. મહાવીર મહાવીર બધા કહે છે, પણ મહાવીરને ઓળખાણો કોણ છે? તો સમજીને રાજ કહે છે. રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ. જે જન જાણશે ભેદ તે કરશે ભવ છેદ. અને પછી બોલો તો છો જ કે તમે પ્રથમ નમો ગુરુરાજને, તો નમો ને પહેલા ગુરુરાજને, કોણ ના પડે છે? એટલે આમ બોલીએ છીએ. શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય, નહીં તો ગડબડ થઈ જાય. કે ગુરુમાં પરમાત્મા બુદ્ધિ ઈશ્વર તુલ્ય ન મનાય તો ધર્મ પમાય નહીં. ઘણા ખરા મહાત્માઓ ગણાતા કોપાલદેવના જ્ઞાન અને વિતરાગતાની સરખામણીમાં આવી શકે એમ નથી. ભગવાન મહાવીર પછી કોપાલદેવના પેંગડામાં પગ નાખે એવો 2500 વર્ષના ગાળામાં કોઈ થયો નથી બ્રહ્મચારી. કોપાલદેવ પોતે લખ્યું છે જીવ પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે. પરમ કોપાલદેવને ભજ્યાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિયંત આદિની ભક્તિ થઈ જાય છે એમ પ્રભુજી પાસેથી આપણે સર્વે સાંભળ્યું છે. પોતાનો આત્મા આવી જાય છે કે બાકી રહેતું નથી. એ તો આપણે એમ થાય ને આશાત્મા થશે પછી. એટલે પાલિતાણા ચડી નહીં સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ આદિરાજ, અને સમજશિખર ચડી નહીં આદિરાજ અજીતરાજ મલ્લીરાજ મુનિસુરત રાજ મહાવીર રાજ, પહેલા મહાવીર બીજા મહાવીર. પહેલા મહાવીર આપણે ક્યાં ઓળખીએ છીએ? એટલે મહાવીર જ, બીજા મહાવીર નહીં, મહાવીર જ રાજ. આ પ્રથમ નમો ગુરુ રાજને પ્રત્યક્ષ સદગુરુ શબ્દ નહીં, પરોક્ષ જેન ઉપકાર આ ગાથાનો અર્થ છે. પરમ ગુરુની આજ્ઞામાં બધું જ આવી જાય છે. કે એક જીવ કહે છે જિજ્ઞાસુ કે હું સવારે નિત્યક્રમ કરું ને એ કોપાલદેવના ચિત્રપટ સામે કરું છું આખો, વિષ દુઆ યમ નિયમ ક્ષમાપના. અને પછી સ્તવન આવે ને તીર્થંકરના, એ આદિનાથ ભગવાનના ફોટો છે મારે ઘરે, એની સામે કરું છું. કાંઈ વાંધો નહીં ને? બ્રહ્મચારીને પૂછે છે. સામાન્ય બુદ્ધિ શું થાય કે તીર્થંકરનું સ્તવન તો તીર્થંકરની મૂર્તિ સામે જ કરવાનું હોય ને. એટલે પૂછે છે પ્રશ્ન કે આમાં કંઈ ભૂલ નથી થતી ને? મારે ફરી વાર નિત્યક્રમ જે હું કરું છું વિષ દુઆ યમ નિયમ ક્ષમાપના માળા એ કોપાલદેવના ચિત્રપટ સામે કરું છું, અને સ્તવન બધા તીર્થંકરની પ્રતિમા સામે ફોટા સામે કરું છું. એટલે બ્રહ્મચારી જવાબ આપે છે કે કોપાલદેવે કહ્યું છે પ્રભુશ્રીજીને કે મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, કશો ભેદ ન રાખો. કે કોપાલદેવ કહ્યું છે હું મહાવીર છું. કે એટલે આખો શું અર્થ થયો? આખો નિત્યક્રમ અને તીર્થંકર ભગવાનના સ્તવન કોપાલદેવના ચિત્રપટ સામે ગાશો તો વધારે લાભનું કારણ છે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.